નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર તાલુકાના ભટકુદરા ગામમાં આવેલી તોરલ એપાર્ટમેન્ટની ગેલેરીનો એક ભાગ તૂટી પડતા સદનસીબે મોટી ઘટના થતા ટળી હતી। ચોમાસા દરમિયાન અંકલેશ્વરમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ વારંવાર બને છે। આજે શ્રેણીમાં ભડકોદરા ગામમાં પણ આવી ઘટના સામે આવી હતી। ગેલેરી તૂટી પડતા એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં સ્થાનિક તંત્રના કોઈ અધિકારી કે પદાધિકારી ઘટના સ્થળની મુલાકાત લેવા આવ્યા નથી। આ બાબત રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો। હર્ષિદાબેન ગોવિંદભાઈ પટેલ। આ બિલ્ડિંગ ઘણા વર્ષ જૂની છે। હું આજે 15-20 વર્ષથી રહું છું, બરાબર। આજે તૂટી ગઈ છે, જાનહાનિ થતાં રહી ગઈ છે। ઘણા લોકો મળતા બચ્યા છે અડધી રાતે। કેટલું તૂટફૂટ થાય છે, કોઈ સહાય મળે, કોઈ મદદ કરે તો ઘણું નુકસાન થયું છે ને આગળ જતાં બી ગમે ત્યારે પડે એવી હાલતમાં છે। આ કોઈ જોવા નથી આવ્યું। ઘણા લોકોને કીધું છે, અમુક લોકોને અરજી બી કરેલી હતી। प्रॉब्लम तो है घना बिल्डिंग ની अंदर पर तपास भी नहीं करते। मेरा नाम सजीदन त्रिपाठी है। मैं ये तोरल अपार्टमेंट में रहता हूँ भाड़े से। अचानक ये रात में बिल्डिंग का 3 जो बालकनी है एक गिर गया है, लेकिन कोई देखने नहीं आया अभी तक। क्या हुआ? कोई जानहानि हुआ? कुछ क्या हुआ? कैसे? नहीं, जानमानी का कोई हानि नहीं हुआ, लेकिन अगर कोई नीचे होता तो दबी जाता, ऐसा कुछ होता तो, लेकिन कोई नुकसान नहीं हुआ है। कोई देखने के लिए आया? नहीं, कोई देखने के लिए तो अभी तक नहीं आया। અંકલેશ્વર નજીક કડકિયા કોલેજ પાસે ઉભેલી ટ્રકમાં બાઇક સવાર યુવાન ધડાકાભેર અથડાતા યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અનેક યુવાનને ઇજા પહોંચી હતી। અંકલેશ્વર શહેરમાં પાણીપુરી વેચવાનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા મૂળ ઉત્તર પ્રદેશના 2 ભાઈઓ રવિન્દ્ર બદ્રીપ્રસાદ પ્રજાપતિ અને અરવિંદ બદ્રીપ્રસાદ પ્રજાપતિ ગત મોડીએ સાંજે અંકલેશ્વરથી સજોદ ખાતે ઘરે પરત ફરી રહ્યા હતા। તેઓ પાણીપુરીનો ધંધો કરી મોપેડ પર પરત સજોદ ગામ ખાતે જઈ રહ્યા હતા। એ દરમિયાન કડકિયા કોલેજ નજીક ઉભેલી ટ્રક પાછળ ભટકાયા, જેના પગલે બંને ભાઈઓ નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાયા હતા। અકસ્માતમાં રવિન્દ્ર પ્રજાપતિ નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેના ભાઈ અરવિંદને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાતા તે માર્ગ ઉપર ઊભી હતી। રાત્રિના અંધારામાં ટ્રક ન દેખાતા મોપેડ પાછળથી ભટકાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં દુર્ગંધમાંથી ગટરો ઉભરાતા લોકો હેરાન પરેશાન થતા સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરી ખાતે હોબાળો મચાવીને ગટરો સાફ કરવાની માંગ કરી હતી। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા આજ રોજ સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી। મારુવાસમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી ફળિયામાં પ્રસરી જાય છે। બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનું પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો। મહિલાઓએ પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જઈ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરો બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી। આ અંગે મુખ્ય અધિકારી પંકજ નાયકે નેશનલ હાઈવે નંબર 64 પાસે ભૂગર્ભ ગટરની લાઇન ડેમેજ થઈ હોવાની કેફિયત રજૂ કરી મહિલાઓનો ગુસ્સો શાંત પાડ્યો હતો અને આવનાર દિવસોમાં પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી હતી। आज पालिका हमारी कोई सेवा करती नहीं, बराबर है। आज अमे हमारा बहना छोकरा धक्का खाई आज सेवा कोई अमन देतु नहीं। जवाबदारी लेवाना हमारा छोकरा बीमार थसे अगर એટલે તૈયારીમાં કુંડિયો સાફ કરાવો અમારે અમે કરી કુંડિયો સાફ કરી જાવ ઓવે તમે આની કોઈને રજૂઆત કરી છે? તમે કોઈને રજૂઆત નગરપાલિકામાં રજૂઆત કરેલી છે? કોઈ પણ સાફ કરવા આવતા નહીં આયા ગયેલા બબ્બે ટટ્ટા પર અરજી બધું આપેલું છે, કોઈ સાફ કરતા નહીં। તમે શું કહેવા માંગશો હવે પાલિકાને? પાલિકાને કે ભાઈ હવે આટલી મોટી સરકાર છે, સાફ સુથરા સરકાર છે, મોટી સરકાર છે, એનું નામ બદનામણ પાલિકામાં બેહીને લોકો કરે। સરકારને બદનામણ કરવા હારું બેઠા તમે? આટલી સારી સરકાર છે ને એને તમે આવી રીતે ડોલો ભરી હવા નગરપાલિકામાં આવીશું। હું આપને જણાવું છું કે અત્યારે જે મહિલા મંડળ જે અત્યારે અમારી ઓફિસમાં આમોદ નગરપાલિકા ખાતે આવેલ એ બાબતમાં આપને જણાવું કે જીયુડીસી અંતર્ગત
અંદાજે ₹6.5 કરોડ રૂપિયાનું મિસિંગ લિંકનું ભૂગર્ભ ડ્રેનેજનું કામ ચાલુ છે અને અત્યારે વરસાદ અને જે ભરૂચ દહેજ વચ્ચેનું જે ટ્રાફિક છે એ વાયા આમોદ સરભાણ થઈને કરજણવાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે. હવે જે આમોદમાં જે નેશનલ હાઈવે છે એની દુર્દશા ખરાબ છે, એમાં ખાડાઓ પડી ગયા. એના લીધે જે રોડ જે છે ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે ને જેના લીધે અમારી ભૂગર્ભ ગટર લાઇન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થયેલ છે, જેના લીધે આજે એ ભૂગર્ભ ડ્રેનેજ લાઇનની કુંડીઓ રિપેરિંગ કામ ચાલુ છે અને રિપેર થવાથી આ સમસ્યાનો હલ થશે. અંદાજે 6-7 દિવસે વરસાદના કારણે આ રિપેર થઈ શકેલ નહોતું. તેમ છતાં આજે ચાલુ વરસાદમાં બી અત્યારે અમારું કામ ચાલુ છે અને જે રિપેર થઈ જતી જે આમોદ શહેરમાં જે ભૂગર્ભ ડ્રેનેજની જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. સાહેબ, કોઈ કર્મચારી 1000 રૂપિયા માંગ્યા હતા મારું આસમાં તો કુંડી સાથે, તે બાબતે શું થશે? એ વસ્તુની મને ખબર નહીં, કારણ કે બેન જે અત્યારે જે મોરચામાં જાયેલા હતા એ એમણે કીધું કે કોઈક 1000 રૂપિયા માંગ્યા છે. એ બાબતની હું તપાસ કરાવીશ. લગભગ એવું અમારી કર્મચારીનો સ્પષ્ટ સૂચના છે કે અને અમારા કહેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માંગ્યા શું માંગ્યા એ બી અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો એમના સામે પનિશમેન્ટના બી પગલાં લઈશું. સાહેબ, ઠેર ઠેર ગામની અંદર ખાડાઓનું સામ્રાજ્ય છે. ગેસ લાઇન દ્વારા જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે આજ દિન સુધી તેને પૂરવામાં નથી આવતા. લોકોના ઘર બેસી જાય જેવી પરિસ્થિતિ છે, તેને લઈને શું ગણો? એ તદ્દન ખોટી વાત છે. છેલ્લા 2 દિવસથી હું પોતે જ આ બાબતમાં સ્પેશિયલ ધ્યાન રાખું છું અને 2 દિવસમાં ખાડા પૂરવા માટે મેં સ્પેશિયલ અમારો આમોદ નગરપાલિકામાં ડસ્ટ અને કપચી અને ગ્રીપ મંગાવી રાખેલ છે અને જે ડેબ્રિસ છે, જે મકાનોની દુરસ્તી થયેલો જે સામાન એ પૂરી એના પર અમે જે કપચી અને ડસ્ટ નાખીને લેવલિંગ કરી રહ્યા છે. અત્યારે લગભગ પરિસ્થિતિ સારી છે, એમાં કોઈ જોવા મળતું નથી. વોર્ડ નંબર 2 ની અંદર સાહેબ મેં તમને રૂબરૂમાં રજૂઆત કરી હતી. આપ સાહેબશ્રીએ અહીંના કર્મચારીને કીધું હતું પણ આજ દિન સુધી તેની કામગીરી કરવામાં નથી આવતી. અહીંના કર્મચારીઓ સાહેબ આપના હુકમની અવગણના કરશે, તેનું શું કારણ છે? એ લગભગ મને ખબર નહીં, બાકી મને જ્યાં સુધી ખબર છે ને તમને હું પૂછું જ છું. ગઈકાલે મારી પાસે એવા મેસેજ આવ્યા કે સાહેબ તમે ખરેખર બહુ સારી કામગીરી કરાવીને અત્યારે જે રોડ મોટરેબલ નહોતો અત્યારે આ 4-વ્હીલર ગાડીઓ બિંદાસ પ્રમાણે નીકળે છે એવા સમાચાર મારી પાસે હું પોતે જોઈ આવ્યો છું. ગામની અંદર લોકમુખે ચર્ચાનો વિષય છે કે પ્રમુખ અને ચીફ ઓફિસરના દરેક કર્મચારીઓ મોટાભાગે હુકમનું અવલોકન કરે છે અને અવગણના કરે છે. એ ખોટી વાત છે. કોઈ એવું હુકમનું અવગણના કરતું નથી અને એવું કોઈ સ્પેશિયલ ધ્યાન પર હોય તો મને જરા જણાવજો. ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે આજે ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નેશનલ ડોક્ટર્સ ડે ભારતમાં દર વર્ષે 1 જુલાઈએ ઉજવવામાં આવે છે. આ દિવસ ડોક્ટરોના સમર્પણ, સેવા અને તબીબી ક્ષેત્રમાં તેમના યોગદાનની કદર કરવા માટે સમર્પિત છે. ડોક્ટર્સ દિવસની ઉજવણી ડોક્ટર વિધાનચંદ્ર રોયની યાદમાં ઉજવાય છે. તેઓ એક પ્રખ્યાત ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ અને મૃત્યુ બંને 1 જુલાઈએ થયા હતા અને તેમના સન્માનમાં આ દિવસ ઉજવાય છે. આજના દિવસે દેશમાં અનેક રાજ્યોમાં અને મેડિકલ કોલેજોમાં વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. ત્યારે આજે વાત કરીએ તેવા તબીબની કે જ્યાં તબીબો સરકારી નોકરી મેળવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. ત્યાં આ તબીબે સરકારી નોકરી હોવા છતાં સરકારી નોકરી છોડી આજે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને હાલની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ડોક્ટર કૃણાલ ચાપાનેરી ફરજ નિભાવીને ગરીબ લોકોનું નિદાન કરી રહ્યા છે. મૂળ વલસાડના ડોક્ટર કૃણાલે આણંદના કરમસદમાંથી MBBS ની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે 1 વર્ષ પુણે અને 1.5 વર્ષ દિલ્હીમાં ફરજ નિભાવી. વર્ષ 2017માં તેમને સરકારીમાં ક્લાસ 1 તબીબ ઓર્થોપેડિક સર્જન તરીકે ભરૂચની સિવિલ હોસ્પિટલ ભરૂચમાં જોડાયા હતા. 5 વર્ષની સરકારી નોકરીમાં સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને નિરાધાર લોકોના અનેક જટિલ ઓપરેશન કરીને ચાલતા કર્યા છે. જો કે વર્ષ 2022માં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ચલાવવા માટે આપવામાં આવી હતી. ત્યારબાદ અહીંયા ફરજ નિભાવતા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય જિલ્લાઓમાં અથવા PHC સેન્ટરમાં બદલી કરવામાં આવી હતી. પરંતુ ડોક્ટર કૃણાલ ચાપાનેરીએ આ અંગે વિચારી ગરીબ લોકોની સેવા માટે સરકારી નોકરી છોડવાનો નિર્ણય લઈને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈને આજે પણ એ જ રીતે અહીં આવતા દર્દીઓને સારવાર કરી રહ્યા છે. આ અંગે ડોક્ટર કૃણાલ ચાપાનેરી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલાકી દરેક ડોક્ટર્સ માટે રોજ ડોક્ટર્સ ડે હોય છે. ગરીબ દર્દીઓની સેવા જ દરેક તબીબનો મુખ્ય ઉદ્દેશ્ય હોવો જોઈએ. અહીંયા સિવિલમાં પોસ્ટિંગ બાદ અહીંયા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની વ્યથા જોઈ સરકારી નોકરી છોડી અહીંયા જ સેવા આપવાનો નિર્ણય લીધો હતો. ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આવ્યા બાદ અનેક દર્દીઓ માટે આશાનું કિરણ બન્યા છે. અહીંયા અમારે જે કઈ વસ્તુઓ, દવાઓ જોઈએ એ તાત્કાલિક મળી રહે છે, જેથી સારવાર કરવામાં આસાની રહે છે. તેમના જીવનનો એક સિદ્ધાંત છે, ક્યોર રેરલી, ટ્રીટ મોસ્ટલી બટ કોન્સલવ ઓલવેઝ. આજના દિવસે તેમને તમામ ડોક્ટરને શુભેચ્છાઓ પાઠવી હતી. 1 જુલાઈ નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે હું મારા દરેક ડોક્ટર મિત્રોને શુભેચ્છા પાઠવું છું. હાલાકી એક ડોક્ટર માટે દરેક જ દિવસ, પ્રત્યેક દિવસ ડોક્ટર્સ ડે જ હોય છે.
સાહેબ તમે સરકારી તબીબ તરીકે અને સિવિલ હોસ્પિટલની અંદર હતા. લોકો સરકારી નોકરી મેળવવા માટે ધનપછાડા કરતા, તમે જ્યારે સિવિલની જોબ છોડીને આજે આ સંસ્થાની અંદર સેવા આપી રહ્યા છો, શું કહેશો સર એની માટે? પહેલા હું ગવર્મેન્ટમાં ક્લાસ 1 ઓર્થોપેડિક સર્જન તરીકે હતો, તબીબી સેવાઓ અંતર્ગત. ભરૂચમાં સ્થાયી થયા પછી અને જે પ્રકારે ટ્રીટમેન્ટ આપણે કરી એ પછી મને લાગ્યું કે આપણે આજ જે સમાજનો આ જે તબકો જે ખરો, ખાસ કરીને ગરીબ દર્દી, કે આજકાલ મેડિકલ ટ્રીટમેન્ટ આટલી મોંઘી થઈ ગઈ છે અને જો તેમાં ખાસું બધું પૈસા એ ખર્ચાઈ જતા હોય છે ટ્રીટમેન્ટ પાછળ. પરંતુ હું મેક્સિમમ મારો પ્રયત્ન કરું છું અને મારા સાથી મિત્રો, મારી ટીમ આખી પ્રયત્ન કરે છે. મારી સંસ્થા કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ પણ આ પ્રયત્ન કરે છે કે વિના મૂલ્યે નિઃશુલ્ક દરેક પ્રકારની ટ્રીટમેન્ટ થાય અને મારો ઉદ્દેશ્ય પણ તે જ છે. પહેલા ગવર્મેન્ટમાં હતો ત્યારે પણ અને હાલ સંસ્થામાં છું તો પણ. આજના દિવસે સર કોઈ મેસેજ તમારા દરેક ડોક્ટર મિત્રોને એ જ કહીશ કે ક્યોર રેરલી, ટ્રીટ મોસ્ટલી, બટ કોન્સોલ ઓલવેઝ. અંકલેશ્વર શહેરમાં મોહરમ પર્વને લઈને ડીવાયએસપીની અધ્યક્ષતામાં પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક મળી હતી. આગામી મહોરમ પર્વ તેમજ તાજિયા જુલુસના તહેવારો શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અંકલેશ્વર શહેર પોલીસ મથકના ડીવાયએસપીની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોઈપણ અનિચ્છનીય ઘટના કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. નમસ્કાર. આવનાર મુસ્લિમ સમાજનો પવિત્ર પર્વ મોહરમ નિમિત્તે તાજિયાની આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક ડીવાયએસપી સાહેબ ઓઝા સાહેબ અને પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેની અંદર બંને કોમ હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જોડાયા હતા અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. આવનાર તહેવાર શાંતિથી ઉજવાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને, આ બેઠકનો હેતુ એકમાત્ર આ જ હતો. આવનાર તહેવારની મુસ્લિમ સમાજને શુભકામના અને શાંતિથી આની ઉજવણી પૂરી થાય એવી અભ્યર્થના. આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રી ઓઝા સાહેબ અને પીઆઈ સાહેબ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજિયા આયોજકોની એક અગત્યની મિટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર તહેવાર તાજિયાના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. તાજિયાના રૂટ તેમજ તાજિયામાં ડીજે અથવા અખાડા તેમજ ઢોલ ત્રાસા વગેરે જે પણ લાવવાના હોય અને એમાં પડતી અગવડો, રૂટમાં પડતી અગવડો, એ હેતુથી આ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં આ મોહરમનો તહેવાર ઉજવાય અને આવનાર તહેવારો, તમામ તહેવારો શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય, એ જ હેતુથી આ મિટિંગ યોજવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ તમામ કોમના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જય હિન્દ, જય ભારત. 5 અને 6ના રોજ મોહરમ તહેવારના અનુસંધાને અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ લગભગ મળીને ટોટલ 17 જેટલા તાજિયાનો નીકળવાના હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા અને તમામ સમાજોનો એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ, જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મોહરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે, ઉલ્લાસપૂર્વક આપણે કઈ રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી, એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી. જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી, જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ, ડીજે, હથિયાર વગેરે વગેરે તથા રૂટ, આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારની ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે ખેપિયાઓને શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા.
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે નંદુરબારના બે ઇસમોને ઝડપી પાડી ₹66,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ ભરી આપનાર અને મંગાવનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ વાલિયા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બે ઇસમો 3 બેગ લઈને વાલિયા ચોકડીથી જીઆઈડીસી ડેપો તરફ જતા હતા. પોલીસને શંકા જતા બંને ઇસમોને રોકી બેગમાં તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેની પૂછપરછ કરતા તેઓ મહારાષ્ટ્રના નંદુરબારના સુરેશ મદન પાવર અને આયુષ રાજેશથી લાગે હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી ₹56,600નો વિદેશી દારૂ અને 10,000ના બે મોબાઈલ મળી કુલ ₹66,600નો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો નંદુરબારના જીતુ સિંધીએ ભરી આપ્યો હતો અને ભરૂચની ધોળીકુઈમાં રહેતા રામ નામના ઈસમે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી જીતુ સિંધી અને રામ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, Data analytics, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js developer, वर्डप्रेस डेवलपर. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આંધ્ર પ્રદેશના પર્વતરોહક અને સોલો સાયકલિસ્ટ સમીરા ખાનનું નવીપુર હાઈસ્કૂલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. ભારતના આંધ્રપ્રદેશના અનંતપુરની સમીરા શેખ, જેણે 37 દેશોમાં સાયકલિંગ કરી હિમાલય અને યુરોપની 11 શિખરો સર કરી મિશન માઉન્ટ એવરેસ્ટ હેઠળ ગ્રામીણ બાળાઓનું સશક્તિકરણ અભિયાન ચલાવે છે. જેઓ આજરોજ ભરૂચ જિલ્લામાં આવતા જિલ્લાના નવીપુર ગામ સ્થિત હાઈસ્કૂલ ખાતે તાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં બાળ શક્તિ અંગે બાળાઓને વિસ્તૃત જાણકારી આપી. આ દરમિયાન નબીપુર પોલીસ સ્ટેશને બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આ અભિયાન ભારતભરમાં એકતા યાત્રા છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ બાળાઓને સામાજિક બાધાઓ, ભેદભાવ, દહેજ અને સ્ત્રી જાતીય સતામણી વિરુદ્ધ ઉભા રહી પોતાના સપનાઓને અનુસરી શકે તેમ બનાવવું તેની સમજ પૂરી પાડી હતી. તેઓ છેલ્લા 7 વર્ષથી ગ્રામીણ શાળાઓમાં સ્વયંસેવક તરીકે કામ કરે છે. તેઓએ અત્યાર સુધીમાં માઉન્ટ એલબ્રુસ, માઉન્ટ આમાદ દાબલમ, સ્ટોક કાંગરી જેવા વિવિધ શિખરો સર કર્યા છે. તેમની આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ, પ્રિન્સિપલ અને શાળા પરિવારે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. हाय एवरीवन, मेरा नाम है समीरा खान माउंटेनियर हूँ मैं, और मैं साइकिलिंग भी कर रही हूँ पूरे इंडिया में. अभी ऑलमोस्ट मैंने 37 कंट्रीज़ में साइकिलिंग की है सोलो, और अभी मैं कर रही हूँ पूरा इंडिया और भी रूरल इंडिया स्पेशली जा रही हूँ. स्कूल में हर स्कूल को जा रही हूँ मैं, रूरल गर्ल डेवलपमेंट की खातिर. मतलब ऐसा है कि ये प्रोग्राम, एक कैंपेन जो मैंने जब स्टार्ट किया, मैंने
आंध्र प्रदेश से लेते हुए कर्नाटका होते हुए और फिर महाराष्ट्र, अभी मैं आई हूँ गुजरात में। तो ऑलमोस्ट मैंने 2000 किलोमीटर्स तो अभी कंप्लीट कर लिए, 2500 शायद, मुझे याद भी नहीं है क्योंकि अंदर अंदर आ रही हूँ ना, जैसे 10-20 किलोमीटर्स कभी कभी ऐसे एक्स्ट्रा हो जाता है, तो मुझे पता भी नहीं चलता कि कितने किलोमीटर है। तो मेरे ख्याल से शायद 2000 किलोमीटर्स तो हो ही गए होंगे। एंड देन अभी मैं यहाँ से पूरा रूरल कवर करने की कोशिश कर रही हूँ। ये न्यूज़ जो भी देख रहे हैं, प्लीज़ आप इसको स्प्रेड करो कि ये रूरल गर्ल डेवलपमेंट का प्रोग्राम है। मैं ये बोल रही हूँ बच्चियों को कि वो खुद को पहचाने। बहुत सारे टैलेंटेड बच्चियां हैं जो कुछ करना चाहते हैं अपने लाइफ में ना, उनको उतना बढ़ावा नहीं मिलता हमारे इंडिया में, नहीं कोई करता ही नहीं है क्योंकि रूरल इंडिया बहुत अलग है। जो अर्बन इंडिया है वो बहुत अलग है, वो तो 21st सेंचुरी में निकल गया। जो रूरल का है वो अभी भी 18th सेंचुरी में जी रहा है, बहुत पुराना। उसी को मैं थोड़ी बहुत कोशिश कर रही हूँ, थोड़ा सा तो एटलीस्ट 1-2 बच्चियाँ तो बदल जाए मेरा ये मोटिवेशनल क्लास सुन के, कि कैसे अपने आप को वो ताकतवर बना सकते हैं अंदर से, कैसे वो अपने आप को पहचान सकते हैं और क्या बन सकते हैं। बहुत सारी लड़कियां हैं जो बहुत ही टैलेंटेड हैं रूरल इंडिया में, मैं उनको बढ़ावा देने आई हूँ ताकि वो रूबरू हो जाए अपने आप से और बढ़े आगे, करे कुछ अपने लिए और अपने गांव के लिए हो या अपने कम्युनिटी के लिए हो या फिर अपना पूरा कंट्री के लिए क्यों ना हो। એજન તાલુકાના ડાણીખુડ ગામ ખાતે આવેલો દરિયા ધોધ એ ચોમાસાની ઋતુમાં નયનરમ્ય સ્વરૂપ ધારણ કરતા પ્રવાસીઓ તેનો નજારો જોવા ઉમટી રહ્યા છે। ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદના પગલે ભરૂચના નેત્રંગ તાલુકાના ઘાણીખુંટમાં ધારિયા ધોધે નયનરમ્ય સ્વરૂપ ધારણ કર્યું છે। ધોધનો અદ્ભુત નજારો માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। નર્મદા અને કરજણ સહિત અનેક નદીઓનું સાનિધ્ય ધરાવતા ભરૂચમાં કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો સમાયેલો છે। ભરૂચના નેત્રંગમાં ઘાણીખુંટ ગામ નજીક આવેલ ધારિયા ધોધ ચોમાસામાં અનેરું આકર્ષણ જમાવે છે। નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જ્યારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। આ પ્રવાસન સ્થળ બે પરિબળોનો સામનો કરાવે છે। એક અહીં આખું કુદરતી સૌંદર્ય છે તો બીજું ઉપરવાસમાં ભારે વરસાદ બાદ અહીં ગમે ત્યારે ફ્લેશ ફ્લડ ત્રાટકી જવાનો ભય રહે છે। ભરૂચમાં આવેલ ઘાણીખુંટ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું એક અગ્રણી કેન્દ્ર છે। ભરૂચથી નજીક હોવાના કારણે લોકો અહીં એક દિવસનો પ્રવાસ માણે છે। વાલિયા અને નેત્રંગ જેવા પહાડી વિસ્તારમાં પથ્થરોમાંથી પડતા પાણીનો આહલાદક નજારો જોવા રાજ્યભરમાંથી લોકો આવતા હોય છે। આ ધોધના આકાશી દ્રશ્યો નયનરમ્ય લાગે છે જે તેની સુંદરતાને અનેક ગણી બેવડાવે છે। મારું નામ હિરલ છે, અમે રાજપીપળાથી આવ્યા છે। અમે સોશિયલ મીડિયા પર આ ધોધની રીલ્સ ને એવું જોયું હતું। આ ચોમાસાના માહોલમાં ધોધ ખૂબ સરસ લાગે છે અને અમે ખૂબ એન્જોય કરી રહ્યા છે। હું સુરેન્દ્રકુમાર ગામિત રાજપીપળાથી અહીંયા ધાણીખુંટ ધોધ જોવા માટે આવ્યો છું। અહીંનો નજારો ખૂબ જ સુંદર છે। આ સ્થળને જો સરકાર પ્રવાસન ધામ તરીકે વિકસાવે તો લોકો માટે ખૂબ જ સારું રહેશે એવી અમારી માગણી છે। ઝઘડિયા DCM શ્રીરામ કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। 3 વર્ષમાં 45,000 ઉપરાંત વૃક્ષોનું વાવેતર કર્યું હતું। વૃક્ષારોપણ કાર્યક્રમ એ પર્યાવરણને સુધારવા માટે મહત્વપૂર્ણ પહેલ છે અને પર્યાવરણ માટે જાગૃતિ આપે છે। વૃક્ષારોપણથી હવા શુદ્ધ થાય, જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવસૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે। આ થીમ સાથે DCM શ્રીરામ કંપની દ્વારા આ મહત્વપૂર્ણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। DCM શ્રીરામ કંપનીએ 3 ગ્રીન બેલ્ટ વિકસાવ્યા છે। એમાં છેલ્લા 3 વર્ષથી 45,000 ઉપરાંત વૃક્ષોનું વાવેતર કર્યું છે। પર્યાવરણની જાળવણીમાં મહત્વ યોગદાન આપ્યું છે। આજે 500 ઉપરાંત વૃક્ષોનું રોપણ કર્યું છે। તેમાં લીમડો, પીપળો, આંબલી જેવા વૃક્ષોનું વધુ પ્રમાણમાં રોપણ કરાયું છે। આ પ્રસંગે કંપની BM પટેલ, CEO, જયંતિ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ HR, અર્પિત નાણાવટી, વાઇસ પ્રેસિડેન્ટ એન્વાયરમેન્ટ હેલ્થ સેફટી, નિલેશ ભારતી HR તેમજ કંપની કર્મચારી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હું જયંતિ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ હ્યુમન રિસોર્સ DCM શ્રીરામ ઝઘડિયા ખાતે 500થી વધારે વૃક્ષોનું રોપણ હાથ ધરવામાં આવ્યું હતું। કંપનીના કર્મચારીઓએ લીમડો, પીપળો અને આંબલીના વૃક્ષોનું રોપણ કરીને જે ઓક્સિજનની માત્રામાં ખૂબ વધારો કરતું હોવાના ઝાડો છે। DCM શ્રીરામ દર વર્ષે પર્યાવરણની જાળવણી માટે મોટી માત્રામાં વૃક્ષોનું રોપણ કરી અને પર્યાવરણનું જતન કરે છે। સમયાંતરે કંપનીના કર્મચારીઓ
ડીસીએમની ખાલી જગ્યા હોય ત્યાં બધી જગ્યાએ ઝાડવાનું રોપણ કરી અને એની વર્ષ દરમિયાન માવજત કરે છે અને એ વૃક્ષો મોટા ઘટાદાર થાય તેની જાળવણી માટે પણ પૂરતી કાળજી લેવામાં આવે છે. કંપનીના કર્મચારીઓ અન્ય જગ્યાએ પણ વૃક્ષારોપણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી અને મોટી માત્રામાં લીમડો, પીપળો અને આંબલી જેવા વૃક્ષોનું નિરંતર વાવેતર કરે છે અને એની જાળવણી માટે સઘન પ્રયત્નો મૂકી અને પર્યાવરણના વિકાસ માટે સિંહ ફાળો આપે છે. ભરૂચ ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ પટેલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં ટ્રાફિક વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલ તેમના કારકિર્દીનું ઐતિહાસિક સમાપન કરતા નિવૃત્ત થયા છે. વર્ષ 1991માં પોલીસ વિભાગમાં જોડાયેલા ઈશ્વરભાઈએ ભરૂચ એસટી ડેપો, ગોલ્ડન બ્રિજ, નર્મદા મૈયા બ્રિજ સહિત વિવિધ ટ્રાફિક પોઈન્ટો પર ફરજ બજાવી હતી. ટ્રાફિક વ્યવસ્થાના મામલે તેઓ નિષ્ણાંત માનવામાં આવતા અને લોકો તેમને પ્રેમથી મામા તરીકે સંબોધતા. કોરોના કાળની કઠિન પરિસ્થિતિમાં પણ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવીયતા દાખવી હતી. જ્યારે સ્મશાન પર મૃતદેહોની લાઈનો લાગી રહી હતી ત્યારે ઈશ્વરભાઈ પોતાની ફરજ સમજીને હાજર રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા. તેમની નિવૃત્તિના અવસરે અંકલેશ્વર બી ડિવિઝન ટ્રાફિકના પીએસઆઈ યુપી પારેખ, અન્ય પોલીસ સ્ટાફ અને જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જૂના બોરભાઠા બેટના નવનિયુક્ત સરપંચ પંકજ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી અને ઈશ્વરભાઈના સેવાકાળને યાદગાર ગણાવ્યો હતો. એમાં ભરૂચ અંકલેશ્વરના જે પ્રજાજનો છે, નોકરિયાત લોકો છે, એ લોકોએ મને ઘણો સહકાર આપ્યો છે. કોઈ બાબતમાં કોઈ મારી સાથે હેરાનગતિ એ લોકોએ કરી નથી, એ સાથ સહકાર આપ્યો છે. એવી રીતે મેં એ લોકોને પણ સહકાર આપ્યો છે. એ માટે લોકો આજની તારીખ ઉપર મને ગમે ત્યાં બોલે તેમ છતાં ઊભો થઈને મને બોલાવે છે. એ લોકોનો મારા પ્રત્યેનો આદર પ્રેમ ભાવ છે એટલે બધું બોલાવતો. બીજું, ભરૂચ ICAIની ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ભરૂચ શાખા દ્વારા CA ડે અને ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ ICAIની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની ભરૂચ શાખા દ્વારા CA ડે, GST ડે અને ડોક્ટર્સ ડેનો ભવ્ય સમારોહ ICAI ભવન ભરૂચ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આશિષ વ્યાસ, CGST આસિસ્ટન્ટ કમિશનર તથા માન્ય અતિથિ તરીકે પ્રકાશ મહેતા, પ્રિન્સિપાલ MET હાઈસ્કૂલ ઉપસ્થિત રહ્યા હતા. શાખાના અધ્યક્ષ CA વૃંદા વાખરિયાએ ભાવસભર ભાષણમાં પોતાનું આલ્મા મેટર એટલે કે સ્કૂલ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને વિવિધ વ્યવસાયના આગેવાનો સાથે સહયોગની ભાવનાને ઉજાગર કરી હતી. CA ભાવેશ હરિયાણી, પ્રમુખ રોટરી ક્લબ ભરૂચ દ્વારા વર્ક લાઈફ બેલેન્સ વિષય પર અસરકારક કી ટોન ભાષણ આપવામાં આવ્યું. IMAની પ્રમુખ ડોક્ટર પ્રગતિ બારોટની ખાસ હાજરીએ ડોક્ટર્સ ડેના સન્માનને વધુ ઊંડાણ આપ્યું હતું. આ કાર્યક્રમનું સમાપન વૃક્ષારોપણ કાર્યક્રમ અને રેડ ક્રોસ બ્લડ બેંક સાથે બ્લડ ડોનેશન કેમ્પ સાથે કરવામાં આવ્યું, જે ICAIના ઉત્તમતા સાથે સામાજિક જવાબદારીના સંકલ્પને પણ ઉજાગર કરે છે. નમસ્કાર, હું CA વૃંદા વખારિયા અને આ મારા કમિટી મેમ્બર્સ છે ઓફ ભરૂચ બ્રાન્ચ WIRC ઓફ ICAI. એટલે કે ભરૂચ ICAIની જે વેસ્ટર્ન રિજનની ભરૂચ બ્રાન્ચ છે CA મેમ્બર્સની, એ અમે ચલાવીએ છીએ. આજે છે 77th ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ડે અને એના સેલિબ્રેશન માટે આજે અમારા ઓર્ગેનાઇઝેશન પર અમે શ્રી આશિષ વ્યાસ કે જે GST કમિશનરેટ છે એમને એઝ અ ચીફ ગેસ્ટ બોલાવ્યા હતા અને મિસ્ટર પ્રકાશ મહેતા કે જે MET સ્કૂલના પ્રિન્સિપલ છે એમને ગેસ્ટ ઓફ ઓનર તરીકે બોલાવ્યા હતા. રોટરીના પ્રેસિડેન્ટ CA ભાવેશ હરિયાણીજી આજે કીનોટ સ્પીકર તરીકે આવ્યા છે અને એમણે ખૂબ જ સરસ વર્ક લાઈફ બેલેન્સ પર સ્પીચ આપી છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડે આ વખતે જે સેલિબ્રેટ થઈ રહ્યો છે એની થીમ છે વિશ્વાસનીય. અમે ઇન્ટિગ્રિટી, એથિક્સ અને ટ્રાન્સપરન્સીથી ચાલીએ છીએ અને એટલે આજે અમે જે સર્વિસ આપીએ છીએ તેની જરૂરત છે આ સમાજને, બિકોઝ કે અમે સમાજ અને પબ્લિક એમની વચ્ચેના એક બ્રિજ બનીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબે પણ કહ્યું છે કે એમની સિગ્નેચર કરતાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની સિગ્નેચર વધારે મહત્વની છે. આ સાથે હું વિરમું છું. નમસ્કાર. અંકલેશ્વરના બાકરોલ ગામના દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલ શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન દ્વારકાધીશને નૂતન ધ્વજારોહણ અર્પણ કરવા ભક્તો રવાના થયા હતા. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે સિદ્ધ ગણેશ આશ્રમ દ્વારા પ્રતિવર્ષ ભગવાન દ્વારકાધીશના મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે, ત્યારે સતત ચોથા વર્ષે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે, જે માટે 5 જેટલી બસો મારફતે ભક્તો અંકલેશ્વરના બાકરોલથી પાવનભૂમિ દ્વારિકા માટે જવા રવાના થયા હતા. આશ્રમના હરિપુરા સ્વામીજીના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનો ભક્તો લાભ લઈ રહ્યા છે. અંકલેશ્વરની 55 પ્લે સ્કૂલ ખાતે ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના દીવા રોડ સ્થિત બચપન પ્લે સ્કૂલના બાળકોએ આજે ડોક્ટર્સ ડેની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા ડિસ્પેન્સરીની મુલાકાત લીધી હતી અને ડોક્ટર અને હોસ્પિટલમાં શું કામગીરી થાય છે તેનો અભ્યાસ કર્યો હતો. શાળાના શિક્ષિકાઓએ બાળકો સાથે ડોક્ટર ડેની ઉજવણી કરી હતી. બચપન સ્કૂલની કાઉન્સિલર ઋષિતા ઘીવાલા આજે અમે અમારા કિડ્સને સ્ટુડન્ટ્સને લઈને હોસ્પિટલમાં આવ્યા છે. જસ્ટ આજે હોસ્પિટલ આજે ડૉક્ટર્સ ડે છે એટલે આજે સેલિબ્રેશન માટે અને છોકરાઓને બતાવવા માટે કે ડૉક્ટર શું કામ કરે છે એ બધું બતાવવા માટે અમે અહીંયા આજે આવ્યા છે. અમારા સ્ટાફ સાથે મારા ટીચર્સ અને પ્લે ગ્રુપ નર્સરી જુનિયર અને સિનિયર કેજીના છોકરાઓ આવ્યા છે અમારી સાથે. સો ડૉક્ટર શું કામ કરે છે, કઈ બીમારીનો મતલબ કઈ ડિઝીઝની દવા આપે છે ને બધા માટે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.